જે પણ કોઈ શ્રી વલ્લભની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવે એને આ ગ્રંથ વાંચી લેવો, અને પછી પણ જો મનમાં કોઈ શંકા હોય તો શ્રી વલ્લભની સાથે ચર્ચા કરવાઓ. મોટા ભાગના પંડિતો તો એ ગ્રંથ વાંચીને જ નિરુત્તર થઈ જતા. આ ગ્રંથ આટલો અદ્ભુત છે જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું નિરૂપણ કરે છે, તો એના રચેતા પાસે અમે જશું તો અમારી શું હાલ થશે? કોઈ હવે અડેલ આવતું જ નહીં. આ રીતે પૂર્ણ બ્રહ્મ કોણ છે? એના ઉત્તરમાં શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ બ્રહ્મ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને સ્થાપિત કર્યા. સર્વ વેદ વેદાંતોના પ્રમાણ આપ્યા. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. પ્રસંગ આવે છે ને, શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા ત્યારે પણ એ ચર્ચા થઈ રહી હતી. કયું શાસ્ત્ર સૌથી મોટું છે, કયા દેવ સૌથી શ્રેષ્ઠ છે, કયો મંત્ર ઉત્તમ છે અને કયું કર્મ શ્રેષ્ઠ છે. પ્રસંગનો વિસ્તાર નહીં કરું, બધા જાણો છો. સ્વયં જગન્નાથરાયજીનો ઉત્તર આપ્યો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની, કર્માપ્યેકસ્તસ્ય દેવસ્ય સેવા. કોઈ વ્યક્તિએ કહેલી વાત નથી, સ્વયં પ્રભુએ પોતે આપેલો ઉત્તર છે. બધા જ શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ કૃષ્ણના મુખથી કહેવાયેલી ગીતા છે. અને શ્રી મહાપ્રભુજી પણ વેદ, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત આનું મંથન કરીને નિચોડ પુષ્ટિ સિદ્ધાંતો આપ્યા છે. એટલે તો શ્રી વલ્લભના 16 ગ્રંથને પણ આપણે વલ્લભ ગીતા કહીએ છીએ. એકો દેવો દેવકી પુત્ર એવ, બધા જ દેવોમાં ઉપાસ્ય શ્રેષ્ઠ દેવાદિદેવ પૂર્ણ બ્રહ્મ એ કૃષ્ણ છે. મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની, બધા જ મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર એ કૃષ્ણનું નામ છે. એટલે બધાના સાર રૂપે શ્રી મહાપ્રભુજી અષ્ટાક્ષર મહામંત્ર આપણને આપ્યો. અને શ્રીમદ ભાગવત એ પણ ભગવાન કૃષ્ણનો જ વાંગમય સ્વરૂપ છે. એટલા માટે કલિયુગમાં જીવો શ્રીમદ ભાગવતનું સેવન. અને કર્મોપ્યેકસ તસ્ય દેવસ્ય સેવા, કૃષ્ણની સેવા એ સૌથી શ્રેષ્ઠ કર્મ છે. કેમ કે આપણે પોતાના માટે જે કર્મ કરીએ એ આપણને કર્મ બંધનમાં બાંધે અને સુખ દુઃખના રૂપમાં એ પુણ્ય કે પાપના ફળ ભોગવવા પડે. જ્યારે ઠાકોરજીની સેવા આપણે પોતાના સ્વાર્થ માટે નથી કરતા, પ્રભુની સેવા પ્રભુના સુખ માટે કરીએ છીએ. અને એટલા માટે પ્રભુની સેવા એવું અલૌકિક કર્મ છે કે પ્રભુની કૃપા થાય તો જીવના બધા કર્મના બંધનો કપાઈ જાય અને બધા કર્મથી છુટકારો મળે જીવને. શ્રી મહાપ્રભુજીએ એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. જો શ્રી મહાપ્રભુજીએ પ્રત્યેક ક્ષેત્રમાં બ્રહ્મવાદનો સ્વીકાર કર્યો છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે. માયાવાદ કે છે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. શ્રી મહાપ્રભુજી કે છે જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. બ્રહ્મ સત્ય હોય તો બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોઈ શકે? જગત અને સંસારને શ્રી મહાપ્રભુજી અલૌકિક બતાવે છે. સંસાર અહંતા મમતાથી ભરેલો છે, એટલા માટે મિથ્યા છે. જેમ કોઈ કલાકાર, શ્રેષ્ઠ કલાકાર હોય, એની ઉત્તમ કલાકૃતિ હોય, એનો તમે જો અનાદર કરો તો એ કલાકારનો જ અનાદર કહેવાય. જગતનો તમે અનાદર કરો તો એ બ્રહ્મનો જ અનાદર ગણાય. બ્રહ્મનું સર્જન સત્ય રૂપે બ્રહ્મએ કર્યું છે. અને એટલા માટે આ જગતમાં જગત સત્ય છે, એટલે જગતની કોઈ પણ વસ્તુનો નાશ ક્યારે પણ થતો નથી. હા, ફક્ત એનું સ્વરૂપ બદલાય છે. જગતનું સર્જન ભગવાને કર્યું. જગતની કોઈ પણ વસ્તુનો નાશ શક્ય નથી. દાખલા તરીકે લાકડું બળે તો શું થાય? કોલસો. કોલસો બળે તો શું થાય? રાખ. એમાંથી એનર્જી ક્રિએટ થાય, પણ એનો નાશ ન થાય. એનું રૂપ કેવલ બદલાઈ જાય. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે અને વિજ્ઞાન પણ એ વાતને સ્વીકારે છે કે દરેક વસ્તુ, દરેક અણુ છેવટે પરમાણુ સ્વરૂપે પરિણમે છે અને દરેક પરમાણુમાં વ્યાપક વિકાસ કરવાની શક્તિ પણ રહેલી છે. આ સમગ્ર વિશ્વ એક ચેતના છે.
વાસ્તવમાં તમે ચાહે દ્વૈતાદ્વૈત મત લો, કેવલાદ્વૈત મત લો, દ્વૈત મત લો, પણ જે રીતે શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં જે નિરૂપણ કર્યું છે, શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સાકાર પણ છે, નિરાકાર પણ છે, બ્રહ્મ સગુણ પણ છે, નિર્ગુણ પણ છે, બ્રહ્મ દૂર પણ છે, નજીક પણ છે, એ આપણી સન્મુખ પણ છે અને સર્વત્ર વ્યાપ્ત છે. એ અવતાર પર ધારણ કરે અને અવતારી સ્વરૂપે સર્વત્ર બિરાજમાન છે. સમગ્ર ઉપનિષદોની ઉર્જા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદની સાથે જોડી દીધી. એ ગોપાલદાસજીનું વર્ણન કર્યું અને એની સાથે હવે આજના સત્રને આપણે વિરામ આપીએ. આગળ શ્રી મહાપ્રભુજીની જે સમગ્ર પરિક્રમા છે એનું વર્ણન ગોપાલદાસજી કરે છે. આવતીકાલનું સત્ર 3 વાગે પ્રારંભ થશે કે વૈષ્ણવ સમયસર પોતાનું સ્થાન લો. બોલીએ શ્રી ગુસાઈજી પરમ યાદ કી જય. હાલો, થોડી વાર વૈષ્ણવ બેસજો. આજના મુખ્ય મનોરથી દલપતભાઈ ઢોલરવા પરિવાર સહિત આગળ આવશે. ગોરધનભાઈ કાનાણી પરિવાર સહિત આવશે. જીતુભાઈ ભીમાણી મનોરથી અને દિનેશભાઈ ભીમાણી પરિવાર સહિત આગળ આવશે આરતી માટે. દલપતભાઈ ઢોલરવા, ગોરધનભાઈ કાનાણી, જીતુભાઈ ભીમાણી અને દિનેશભાઈ ભીમાણી. આરતીના મનોરથીને હાથ લગાવશે બધા વૈષ્ણવો. એમાં મુખ્ય આજના કાર્યક્રમની અંદર શોભા અભિવૃદ્ધિ કરી એવા દુર્લભ બાપા પાચાણી, કિશોરભાઈ કલ્યાણભાઈ, મહેશભાઈ સૂચક અને કિશોરભાઈ જોબનપુત્રા અને નટુભાઈ દુર્લભભાઈ. દુર્લભ બાપાનો પરિવાર પણ આવી જાય. આજના મનોરથી દલપતભાઈ ઢોલરવા, ગોરધનભાઈ કાનાણી, જીતુભાઈ ભીમાણી, દિનેશભાઈ ભીમાણી પરિવાર. એમનો પરિવાર અહીંયા હોય તો અહીંયા આગળ આવી જાય. આજે આપશ્રીએ કૃપા કરીને 11 જે ટૂંક છે વલ્ભાખ્યાનની લીધી. એ 11નો દિવસ આપણા માટે વૈષ્ણવ માટે ઉત્તમ છે, પણ એથી ઉત્તમ આજનો એટલા માટે લીધો કે આજે પાંચમ રાધાષ્ટમી, જે શ્રુતિરૂપા ગોપીજનોના યુદ્ધાધિપતિ એવા શ્રુતિરૂપા